ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદાર અને બાગાયત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું. ગીર વિસ્તારમાં કેસર કેરી પકાવતા ખેડૂતોની સ્થિતિ દર વર્ષ બદતર બની રહી છે. ખેડૂતના આંબાના પાકને છેલ્લા એક દાયકાથી ભારે અસર પડી છે. ગ્લોબલ વોર્મિંગ તેમજ કેરીમાં આવતી જીવાત, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ગીર પંથકના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ વર્ષ પણ તાલાલામાં ખેડૂતોના આંબાના બગીચામાં કેરી ન આવતા ખેડૂતો અકળાયા છે અને સહાયની માંગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ તાલાલામાં બાગાયત વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો, જેના અહેવાલ સરકારને સોંપવામાં આવ્યા છે. જોકે આ વર્ષે સર્વે સાચો ન હોવાનો ખેડૂતોનો આરોપ છે અને ફરી સર્વે કરવા માંગ કરી છે. આજે તાલાલાવ ખાતે મોટી સંખ્યામાં અનેક ગામના ખેડૂતો આગેવાનો મળી મામલતદાર અને બાગાયત વિભાગને આવેદન પાઠવ્યું છે. બાગાયત વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર બાગાયત વિભાગના જે ગામો આવેલા છે તેમાં સર્વે હાથ ધરાયો હતો. એક ગામની અંદર 5 થી 7 ખેડૂતો દીઠ સર્વે કરાયો, જેમાં ગત વર્ષ, વર્તમાન વર્ષની સ્થિતિ અને કઈ દવાનો છંટકાવ કરવામાં આવે છે તેની જાણકારી મેળવી વડી કચેરીમાં મોકલવામાં આવી અને ગત વર્ષની સરખામણી આ વખતે કેસરમાં વર્ષ નબળું હોવાનું પણ જણાવ્યું હતું. ગત વર્ષ તાલાલા મેંગો માર્કેટમાં 5,90,000 જેટલા કેરીના બોક્સની આવક થઈ હતી, તો ચાલુ વર્ષે પણ 3 થી 4 લાખ બોક્સ કેરીની આવક થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગીર પંથકના ખેડૂતોના પડ્યામાંથી પાટુ જેવા હાલ થયા છે. એક તરફ બગીચા ખાલીખમ જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ સર્વે એ ખેડૂતોની ચિંતા વધારી છે. જો ફરી સર્વે નહીં થાય તો ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી. સ્ટોરી પરાગ સંતાણી, ગીર સોમનાથ. આવેદન પત્ર અમે આજથી 4 દિવસ પહેલા મામલતદારને આપ્યું. 5 જણાએ એમાં લેખિત જ આપ્યું છે. જે કાંઈ નુકસાન છે ખેડૂતે બગાયત વિભાગમાં એમાં 95% છે. કોઈ જંગલે કાંઠે ખેતરું છે ને હવામાન સારું રહ્યું 5% ખેડૂતને સારું છે, બાકી 95% ખેડૂત સાવ નિષ્ફળ ગયા છે. ખેડૂતના ખર્ચા પણ નથી રહ્યા બગીચામાં, કેસર કેરીના બગીચાની અંદર. અને જે આ બગીચો છે 50 વીઘાનો કૃષિનો, એ 50 વીઘામાં અત્યારે જુઓ તો એને ખાવાની કેરી નથી કે અમે કેરી બતાવીએ હાલો તમને. અહીંથી જ એને અહેવાલ ખોટો મૂક્યો તો રીસર્વે કરવાની મારી માગણી છે. રીસર્વે કરી પાછું ખેડૂતને સહાય અપાવે અને ખેડૂતને બગીચા જે કાંઈ જ્યાં ખેતરે જઈ અને ખેડૂતને સાથે રાખી રીસે કરવે એવી મારી માગણી છે. તો અમુકને હાવ નહોતું ને અમુકને હતું હવામાનને આધારે, અમુકને હાવ નહોતું ને આ બગીચામાં 5 વર્ષ જ્યાં મારું બાજુમાં જ ખેતર છે, અહીં હું 5 વર્ષ જ્યાં જોઉં અને આના ચોપડા તપાસો કેટલી આવક છે ને કેટલી આવક છે તો ખબર પડે સરકારને કે આપણે શું કરીએ આમાં. ને ખેડૂતની માથે દોષ ઢોરે, પોતાનું તો તપાસ કરાવો. 5 વર્ષનું સર્વે કરી કાઢવો કે આજે હું નફો કર્યો. ખેડૂતનું નુકસાન, ખેડૂતને નુકસાનનું ક્યાં તમે કરો? ખેડૂતે જે કાંઈ આંબા કાપવા માંડી ગયા, આંબા સાહેબ આ લોન ખેડૂતે જે પાક ધિરાણ લીધી માફ કરો. ચાલુ વર્ષ દરમિયાન બગાયતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. એ બાબતે સરકારમાં વારંવારની રજૂઆતોથી સરકારે હકારાત્મક અભિગમ દાખવીને સર્વે અહેવાલ મંગાવ્યો હતો. એ સર્વે અહેવાલમાં અહીંના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ખોટો અને વાસ્તવિક પરિસ્થિતિ કરતા તદ્દન વિપરીત અહેવાલ આપવામાં આવ્યો છે. એના વિરુદ્ધમાં આજ 15 થી 20 જેટલા ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સાથે મળી બગાયત અધિકારી શ્રી તેમજ તાલાળા મામલતદારશ્રીને આવેદન પત્ર આપવાનું આજનું આયોજન છે. અમારી માંગ એ જ છે કે જે ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તે સદંતર ખોટી વાત છે અને હાલને વાસ્તવિક પરિસ્થિતિ કરતા વિપરીત અહેવાલ છે અને સદંતર ખોટો અહેવાલ રજૂ કરવામાં આવેલો છે. અને ગત વર્ષની સાપેક્ષમાં 45-50% અહેવાલ દર્શાવવામાં આવ્યો છે. ગત વર્ષે કોઈ સર્વે કે અહેવાલ થયો નથી, જેથી એ અહેવાલ અસ્પષ્ટ છે. અને આ ચાલુ વર્ષ દરમિયાન ખેતર ટુ ખેતરનો સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પ્રતિ કેટલા વીઘામાં, કેટલા આંબામાં કેટલું ઉત્પાદન થાય એમ છે એની સચોટ જાણકારી મેળવવામાં આવે તો હાલની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે એમ છે અને જો સરકારે સહાય આપે તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે. આ વર્ષે સંપૂર્ણ નુકસાન જ છે. આ વર્ષે લગભગ 30% પાક સારો હોય તો સારું, બાકી 30% જેટલો પાક નથી. 70 થી 80% પાક નિષ્ફળ છે. આ વખતે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો છે, જેથી કરીને ખેડૂતોમાં પણ ભારે રોષ છે. 30 ગ્રામ પંચાયતના સરપંચો તથા તમામ ખેડૂતો, તાલુકા પંચાયતના સભ્યો આ વર્ષે જે કેરીનો સદંતર પાક નિષ્ફળ ગયો એ બાબતે અમે સરકારશ્રીને રજૂઆત કરી અને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આપ એનો સર્વે કરાવો અને ખેડૂતોને વળતર આપવામાં આવે. તો જે સરકારશ્રી પાસે જે અહેવાલ ગયો છે બાગાયત કચેરીમાંથી, તદંતર ઓફિસમાં બેહીન અને અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલની અંદર એને એવા 3 મુદ્દા એવા લખવામાં આવ્યા છે કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી, ખેડૂતો બગીચામાં ધ્યાન નથી આપતા, ખેડૂતો ઇજારા આપી દે. તો આ સર્વે કાંઈ તાલાળા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો. અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકઠા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવામાં આવ્યું ને મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે અમારા ખેડૂતોની એક જ માંગણી છે
કે તાત્કાલિક ધોરણે રીસર્વે કરી અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે એવી અમારી માગણી છે. આજરોજ તાલાળા તાલુકાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ આવેદનપત્રમાં કેરી પાક નિષ્ફળતા અંગે રીસર્વેની માંગ કરવામાં આવેલી છે. તો આવેદનપત્ર અત્રેની કચેરી છે સેન્ટર ઓફ એક્સલન્સ ખાતેથી અમારી જે વડી કચેરી છે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ત્યાં ત્વરિત આજને આજે જ મોકલી આપવામાં આવશે અને આગળની જે કંઈ પણ સરકારના સૂચનો મુજબની કામગીરી છે એ બાગાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. હાલની પરિસ્થિતિ આંબાની કેવી? જે ચાલુ વર્ષે વાતાવરણના કારણે આંબા પાકમાં છે એ વસ્તુ વાસ્તવિકતા છે અને જે તે વખતે એક વીક પહેલા સરકારના કહેવા મુજબ બાગાયત વિભાગ દ્વારા રેન્ડમલી સ્થળ ચકાસણીઓ પણ કરેલ અને આનો અહેવાલ પણ સરકારશ્રીને મોકલી આપવામાં આવેલ છે. કચેરી ખાતેથી કરવામાં આવેલો છે. અમે જે અમારી ટીમ છે બાગાયત અધિકારીઓની ટીમ એણે ગ્રાઉન્ડ લેવલે જે બાગાયત વિભાગના ગામો છે 23-30 ગામો અહીંયા તો એ ગામોમાં રેન્ડમલી 5 થી 7 ખેડૂતોની દરેક ગામમાં દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોના કહેવા મુજબનું જે ઉત્પાદન છે ગત વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલા છંટકાવ કરવામાં આવેલા છે વગેરે વગેરે, આંબાની કેટલી ઉંમર છે, કેટલી વખત કોઈ ખેતી કાર્યો ક્યાં ક્યાં કરેલા છે, આ બધી જે ડિટેલ અહેવાલ છે એ અમે અમારી વડી કચેરીને સુપ્રત કરેલ અને ત્યાંથી એ અહેવાલ છે એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવેલ હતો. ગયા વર્ષે કેટલું ઉત્પાદન હતું આપણા વિસ્તારની? કેટલા બોક્સની આવક થઈ ગઈ? એપીએમસીમાં ગયા વર્ષે છે એ 5,90,000 બોક્સની આવક થયેલી હતી. આ વર્ષે શું અંદાજ? ચાલુ વર્ષે પણ 3 લાખ 3 થી 4 લાખની અંદાજ છે અત્યારે.